પ્રથમ આપણે પ્રભાતે વહેલા ઉઠી એમ કહેવાય શિવલિંગનું થોડીક પૂજન કરી લેવું, થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરી દેવા, એક જળના લોટાથી ભગવાન મહાદેવને સ્નાન કરાવી દેવું, એક જ્યોત, એક દીવડો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરી દેવો, ગાયનો ઘીનો દીવો તો તે શ્રેષ્ઠ કહેવાય, પંચામૃતથી ભગવાન મહાદેવને અભિષેક કરી લેવો, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યુધમ ત્રિજન્મ પાપસાર એક બિલ્વ શિવાર્પણમ, શિવ ભક્તો બિલીપત્ર ચડાવવાના મંત્રથી આપણે શિવલિંગનું પૂજન કરી લેવું, થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરી દેવા, થોડાક ફળો ભગવાન મહાદેવને અર્પણ કરી દેવા, અને શિવ ભક્તો ત્યાર પછી એમ કહ્યું કે એકાંતમાં બેસી જ્યાં એમ કે ઘોંઘાટ ન હોય ત્યાં ભગવાન શિવજીના દર્શન થતા હોય, શિવલિંગના દર્શન થતા હોય તેવું સ્થાન ઉપર આસન જમાવી દેવું, અને ત્યાર પછી મનમાં ને મનમાં મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધના મૃત્યોર મોક્ષે મામૃત. આવી રીતે આપણે 21 વખત છે, 51 વખત છે, 108 વખત છે, 1008 વખત છે, આવા એમ કે આખો દિવસ ભગવાન શિવમય બનાવી દેવો, મહામૃત્યુંજય મંત્ર બોલી શિવ નામ જપી આપણે પવિત્ર મહાશિવરાત્રિનો પાવન દિવસ કાઢવો જોઈએ. આખો દિવસ આપણે ભગવાન મહાદેવનું નામ લઈ અને દિવસ પસાર કરવો જોઈએ, તો જ ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર વરસે.